કોઈ પણ એક્ઝામમાં વુ હુમ અને વુઝની જ્યારે ક્વેશ્ચન પૂછાતા હોય છે ત્યારે આપણને કન્ફ્યુઝન થાય. વેનએવર આઈ ટ્રાય ટુ ફિલ ધ ક્વેશ્ચન ત્યારે આન્સર છે ઘણીવાર ખોટો પડતો હોય છે. બેઝિકથી એડવાન્સ સુધીનો એક જ કોન્સેપ્ટ છે કે જેની મદદથી તમામ ક્વેશ્ચનને તમે સરસ મજાની રીતના સોલ્વ કરી શકશો. સો આજના સેશનમાં જેટલા કોન્સેપ્ટ કીધા છે એ કોન્સેપ્ટનો તમારે યુઝ કરવાનો છે. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. કોઈ પણ એક્ઝામમાં વુ હુમ અને વુઝની જ્યારે ક્વેશ્ચન પૂછાતા હોય છે ત્યારે આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ સર આ ત્રણેય શબ્દના અર્થ અલગ અલગ શું થાય એ તો અમને ખબર છે, પણ એ છતાં વેનએવર આઈ ટ્રાય ટુ ફિલ ધ ક્વેશ્ચન ત્યારે આન્સર છે ઘણીવાર ખોટો પડતો હોય છે. એનું રીઝન કે આ ત્રણેય શબ્દો છે ને એ સહેજ કન્ફ્યુઝન ઊભું કરે એવા છે. સો આજના સેશનમાં આપણે આ કન્ફ્યુઝનને દૂર કરવાનું છે. બેઝિકથી એડવાન્સ સુધીનો એક જ કોન્સેપ્ટ છે કે જેની મદદથી તમામ ક્વેશ્ચનને તમે સરસ મજાની રીતના સોલ્વ કરી શકશો. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ શરૂ કરીએ છીએ કે વુ વુમ અને વુઝની અંદર શું ફેર છે. તમારે માત્ર ને માત્ર ધ્યાનથી સમજવાનું છે. એકવાર આ કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો ને દેન કોઈ પણ એક્ઝામની કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરતા હશો એ સાચો જ પડશે. ડન છે? પૂરું ધ્યાન અહીંયા. બેઝિક આપણને ખબર છે કે વુનો મતલબ કોણ થાય. તમે સાથોસાથ નોટ્સ બનાવી શકો છો સો દેટ ઇન ફ્યુચર જે કંઈ પણ આપણે એક્ઝામ આવવાની છે એની અંદર આ એકવાર ભણેલા કોન્સેપ્ટની મદદથી તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. આ યાદ રાખજો, વુ એટલે કોણ થાય, વુમનો મતલબ કોને થાય અને વુઝનો મતલબ કોનું થાય. બહુ બેઝિક વાત છે કે વુ આર યુ આ રીતના કોઈનું નામ પૂછવું છે તો એ નામ પૂછવા માટે આપણે કેનો યુઝ કરીએ છીએ? વુનો યુઝ કરીએ છીએ. આપણે જ્યારે કોઈ વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ બતાવવો છે, યાદ રાખજો હા, બે વસ્તુ છે. વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ બતાવવો છે તો વુમ આવશે. શું કહું છું? વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ બતાવવો છે. વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ મતલબ કે વુમ. પરંતુ જ્યારે મારે વ્યક્તિનો કોઈ વસ્તુ સાથે સંબંધ બતાવવો છે, વ્યક્તિનો વ્યક્તિ સાથે તો વુમ, બટ હવે મારે વ્યક્તિનો કોઈ વસ્તુ સાથે સંબંધ બતાવવો છે તો ત્યારે વુઝ આવશે. એનો મતલબ વ્યક્તિનો કોની સાથે સંબંધ આપણે દર્શાવવો છે એને આધારે વુમ અને વુઝ બંને અલગ પડે. તો આ કેનો છે? વ્યક્તિનો વ્યક્તિ વસ્તુ સાથેનો સંબંધ. વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ. હવે બહુ બેઝિક વસ્તુ આપણને ખ્યાલ જ હોય અહીંયા સુધી કે વુ એટલે કોણ થાય. નામ માટે જનરલી વપરાય. વુમ અને વુઝમાં કન્ફ્યુઝન થતું હોય પણ હવે નહીં થાય, કેમ કે આપણને ખબર છે કે સર વુમ એટલે કોને થાય અને વુમ છે એ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ દેખાડે. જ્યારે વુઝ છે એટલે કોનું થાય, મતલબ કે આ પેન કોની છે તો એ ભાઈ એમ કે આ પેન છે એ ભૂરાભાઈની છે તો એ ભૂરાભાઈનો આ પેન સાથેનો સંબંધ સમજાય. ભૂરાભાઈનો પેન સાથેનો સંબંધ મતલબ ભૂરાભાઈનો પેન સાથેનો સંબંધ. પેન સાથેનો એટલે વ્યક્તિનો વસ્તુ સાથે, તો એમાં વુઝ બોલાય. એટલા માટે તમે એવું સાંભળેલું છે કે વુઝ પેન ઇઝ ધીસ. વુઝ પેન ઇઝ ધીસ સાંભળેલું છે કે નહીં? કે આ પેન કોની છે, આ રીતનું સેન્ટેન્સ હોય. વુઝ પેન ઇઝ ધીસ કે આ પેન કોની છે. તો આ વુઝ પેન, તો અહીં જવાબમાં આવશે કે ધીસ ઇઝ રમેશભાઈઝ પેન. મતલબ આ રમેશભાઈની પેન છે કે ભૂરાભાઈની પેન છે. તો એ ભૂરાભાઈ અને પેન વચ્ચેનો સંબંધ મતલબ વ્યક્તિનો પેન એટલે કે વસ્તુ સાથે સંબંધ. તો વ્યક્તિનો વસ્તુ સાથે સંબંધ હોય ત્યારે શું આવે? વુઝ આવે. સમજાય? હવે વુમ વાળું એક સેન્ટેન્સ એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે ખ્યાલ આવે કે વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ મતલબ શું. હું એમ કહું કે એ મારો ભાઈ, ના હું એમ કહું કે એ એક સ્ટુડન્ટ છે કે જેને હું ઓળખતો નથી. ચલો ધ્યાન આપજો. એ એક સ્ટુડન્ટ છે મતલબ કે હી ઇઝ અ સ્ટુડન્ટ. એ એક વિદ્યાર્થી છે. હી ઇઝ અ સ્ટુડન્ટ કે જેને હું ઓળખતો નથી. વુમ આઈ ડોન્ટ નો કે જેને હું ઓળખતો નથી. તમે ધ્યાનથી આ સેન્ટેન્સને જો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આ જે વુમ છે એ કેની સેન્સમાં વપરાણો? તો કે હી ઇઝ અ સ્ટુડન્ટ. એ એક વિદ્યાર્થી છે તો એ વિદ્યાર્થી એક વ્યક્તિ થયો. વિદ્યાર્થી એક વ્યક્તિ થયો 100% વ્યક્તિ કે જેને હું ઓળખતો નથી. હું એટલે કોણ? હું તે એક વ્યક્તિ છું, બરાબર. તો મારી અને વિદ્યાર્થી વચ્ચેની વાત છે કે ભાઈ હું છે એ પેલા વિદ્યાર્થીને ઓળખતો નથી. ઇટ મીન્સ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ. તો જ્યારે વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ હોય ત્યારે શું આવે? તો કે ત્યારે વુમ આવે. આવ્યું? જ્યારે વ્યક્તિનો
વસ્તુ સાથે સંબંધ હોય ત્યારે વુઝ આવે. ડન છે. બાકી વુ બહુ ઇઝી છે. હવે આ એક કોન્સેપ્ટ ની અંદર જ એક કોન્સેપ્ટ છે, એને પણ શીખી લઈએ સો દેટ બધી જ ખાલી જગ્યા હોય, એમસીક્યુ હોય, ક્વેશ્ચન આન્સર હોય એ આપણને આવડે. હવે વુ વુમ અને વુઝમાં કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. ચલો, આપણે જેમ વુને કોણ કહીએ છીએ એમ વુને કે જે કહેવાય. શું કહેવાય? વુને કે જે પણ કહેવાય. જે રીતે એને કોણ કહેવાય એ રીતે વુને બીજી રીતે શું કહી શકાય? કે જે. વુમને શું કહેવાય? કે જેને. અને વુઝને શું કહેવાય? કે જેનું. સરજી આ તમે શું લખાવો છો? કે જેને, જેને, જેનું. ધીમે ધીમે સમજાશે, ધીમે ધીમે સમજાશે. એક એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ કે ભાઈ આને કઈ રીતે સમજી શકાય હજી વધુ બેટર. જો હું એમ કહું કે હી ઇઝ અ બોય આઈ ડોન્ટ નો. એક એક્ઝામ્પલ હું તમને આવું આપું. આ એક ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન તમને આવું આપું કે શી ઇઝ ધ ગર્લ, હર પર્સ. ચલો અહીંયા બ્લેન્ક વાળું જ આપણે રમીએ. ખાલી જગ્યા પર્સ વોઝ સ્ટોલન. સ્ટોલન એટલે ચોરી થઈ ગયું છે, એનું પર્સ ચોરી થઈ ગયું છે. તે છોકરી છે ને એનું પર્સ ચોરી થઈ ગયું છે. અને હજુ એક ક્વેશ્ચન લખીએ. આઈ હોપ તમને દેખાય છે ને? યસ, દેખાય. ચલો હજી એક ક્વેશ્ચન આપણે લખીએ કે માય ફાધર ઇઝ અ ડોક્ટર, ખાલી જગ્યા who gives medicine. લ્યો, મારા આન્સર બોલાઈ ગયો. ટુ પેશન્ટ. બરાબર, કે દર્દીને દવાઓ આપે છે. ચલો આ ત્રણ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. સેજ વિચારજો, હે ને? સેજ વિચારજો. પહેલો ક્વેશ્ચન, હી ઇઝ અ બોય. તે છોકરો છે, ખાલી જગ્યા આઈ ડોન્ટ નો, મતલબ હું ઓળખતો નથી. તો સેજ વિચારજો. વુ એટલે શું કીધું તું? કે જે. વુમ એટલે શું કીધું તું? કે જેને. અને વુઝ એટલે કે જે નું. અબ ગેમ હોતી હે શરૂ. હી ઇઝ અ બોય. તે છોકરો છે કે જે હું જાણતો નથી, કે જેને હું જાણતો નથી, કે જેનું હું જાણતો નથી. તરત લાઈટ થઈ. શું? હી ઇઝ અ બોય. તે છોકરો છે કે જેને હું જાણતો નથી. તો કે જેને મતલબ આનો આન્સર શું આવવો જોઈએ? whom I don't know. Perfect sentence. He is a boy whom I don't know. So whom clear? Next sentence, she is the girl. તે છોકરી છે, તે દીકરી છે. ખાલી જગ્યા purse was stolen. તે છોકરી છે કે જે પર્સ ચોરાઈ ગયું છે. તે છોકરી છે કે જેને પર્સ ચોરાઈ ગયું છે, કે પછી તે છોકરી છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે? શું લાગે? તે છોકરી છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. તો બોલવામાં મજા આવી. એનો મતલબ અહીંયા આન્સર આવશે whose. she is a girl whose purse was stolen. કે જેનું પર્સ ચોરાઈ ગયું છે. થર્ડ ક્વેશ્ચન, માય ફાધર ઇઝ અ ડોક્ટર. મારા પિતાજી છે એ ડોક્ટર છે. માય ફાધર ઇઝ અ ડોક્ટર, ખાલી જગ્યા gives medicine to patients. કે જે દવાઓ આપે છે દર્દીને. બરાબર. તો મારા પપ્પા ડોક્ટર છે કે જેનું દર્દીઓને દવા આપે છે, કે જેને દર્દીઓને દવા આપે છે, કે જે દર્દીઓને દવા આપે છે. સમજાય છે? કે જે દર્દીઓને દવા આપે છે. તો દુનિયાનો કોઈ પણ ક્વેશ્ચન છે કે જેના ઓપ્શનમાં આપણને ત્રણ વસ્તુ છે, વુ, વુમ અને વુઝ. તો વિધાઉટ એની કન્ફ્યુઝન, ઇફ યુ વોન્ટ ટુ ફીલ ધ કરેક્ટ આન્સર, તો તમને આ કોન્સેપ્ટ આવડવો જોઈએ કે યસ સર, વુ એટલે કે જે થાય, વુમ એટલે કે જેને થાય, અને વુઝ એટલે કે જેનું હોય. એટલે ગુજરાતી તમે જ્યારે કરતા હશો ને ત્યારે જ તમને આન્સર એનો આવડી જશે. અને બાકી બેઝિક જે વસ્તુ છે એ તો આપણે નાના હોય ત્યારના શીખેલા હોય કે વુ એટલે કોણ, વુમ એટલે કોને, અને વુઝ એટલે કોનું. બાકી આપણે એને તે ડિફરન્શિએટ કરી અને સમજ્યા કે વુઝ એટલે વસ્તુ અને વ્યક્તિ, વુમ એટલે વ્યક્તિ અને વ્યક્તિ, અને વુ તો નોર્મલી નામ માટે. ડન. હવે ચેક કરીએ કે આ કોન્સેપ્ટનો યુઝ કરીને શું એક્ઝામમાં પૂછાનારા ક્વેશ્ચન આપણાથી સોલ્વ થશે કે નહીં. મજા આવશે, હે ને? અમુક ક્વેશ્ચન અત્યારના હું તમને સોલ્વ કરાવું છું, અમુક ક્વેશ્ચન હું તમને હોમવર્કમાં આપું છું, સો દેટ તમે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકો અને ચેક કરી શકો કે આજના સેશનમાં તમે જે કન્ફ્યુઝન દૂર કરવા માટે જેટલી ટેકનિક્સ જોઈ છે એનો યુઝ કરીને તમને આપેલા પ્રશ્નો તમે સોલ્વ કરી શકો છો કે કેમ. પણ એ ઘડી કરીને હોમવર્કના ક્વેશ્ચન આપું, પહેલા થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો, ક્વેશ્ચન નંબર 1 શું કહે છે?
બ્લેન્ક ઇઝ નોકિંગ એટ ધ ડોર. નોકિંગ એટલે ખટખટાવું, બરાબર છે. ખાલી જગ્યા ઇઝ નોકિંગ એટ ધ ડોર. દરવાજો કોણ ખડખડાવી રહ્યો છે? એમ જ બોલાય ને, દરવાજો કોને ખડખડાવી રહ્યો એમ ન બોલાય. દરવાજો કોણ ખડખડાવી રહ્યું છે? દરવાજો કોનું કે કોને ના બોલાય. દરવાજો કોણ ખડખડાવી રહ્યું છે? તો પહેલાનો આન્સર શું આવશે? વુ આવશે. તમે હજી એક રીતના કન્ફર્મ કરી શકો કે આનો આન્સર વુ જ છે. કેમ? તો કે વુ શું દેખાડે? તો કે વુ કોકનું નામ દેખાડે. વુ શું દેખાડે? કોકનું નામ. હવે વુ ને બદલે કોકનું નામ મૂકી દેવાનું. જો સેન્ટેન્સ પરફેક્ટ સાચું લાગે તો તમારો આન્સર વુ સાચો છે. ચલો, વુ ને બદલે હું લખ નાખું છું ભૂરો. ઓકે સર, તમે આ તો પીળીયો લખ્યો. ચલો ભાઈ, આને હું ભૂરીયો કરી દઉં. બરાબર, ભૂરો. ભૂરો ઇઝ નોકિંગ એટ ધ ડોર. આવું સેન્ટેન્સ બોલાય કે ન બોલાય કે ભૂરો છે દરવાજો ખટખટાવી રહ્યો છે? યસ. તો નામને બદલે શું આવે? વુ. એનો મતલબ પહેલાનો આન્સર આપણો સાચો. તમે જો, આપણે રીચેક કર્યું, કન્ફર્મ કર્યું, પછી આન્સર ફિલ કર્યો. સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે? ટુ બ્લેન્ક ડીડ યુ ગીવ ધ બુક. કોને તમે આ પુસ્તક આપી? ટુ વુ ડીડ યુ ગીવ ધ બુક, ટુ whom ડીડ યુ ગીવ ધ બુક, કે ટુ whose ડીડ યુ ગીવ ધ બુક? પુસ્તક તમે કોને આપી? કોને આપી? તો કોને માટે કયો શબ્દ છે? કોને માટે કયો શબ્દ છે? whom નામનો શબ્દ છે. એનો મતલબ અહીંયા શું આવશે? whom આવશે. ટુ whom ડીડ યુ ગીવ ધ બુક? આ પુસ્તક તમે કોને આપી? તો એ કોને માટે અહીંયા શું આવશે? whom. થર્ડ ક્વેશ્ચન, ખાલી જગ્યા બેગ ઇઝ લાઇંગ ઓન ધ ફ્લોર. લાઇંગ એટલે કે પડેલું હોવું, ફ્લોર એટલે કે જમીનની સપાટી, બરાબર છે. જમીન ઉપર કોનું બેગ છે? એ પડેલું છે. કોનું બેગ? કોનું બેગ? કોનું બેગ? કોની પેન? whose પેન. તો કોનું બેગ? whose બેગ. એનો મતલબ આનો આન્સર શું આવશે? whose. કેમ? તો કે મારે બોલવું હતું કોનું બેગ. કોનું બેગ. તો whose બેગ. તમે સહેજ વિચારો, કોનું બેગ? તો ધારો કે ભૂરાભાઈનું બેગ, અથવા રમેશભાઈનું બેગ, અથવા ચિંટુભાઈનું બેગ. તો એ ચિંટુનું બેગ, મતલબ ચિંટુ એટલે વ્યક્તિનું વસ્તુ સાથે સંબંધ કોણ દેખાડે? whose. યાદ આવે છે ને? વ્યક્તિ અને વસ્તુ સાથેનો સંબંધ કોણ દેખાડે? whose દેખાડે. આવે કે નહીં કોન્ફિડન્સ? તો એકવાર કોન્સેપ્ટને વ્યવસ્થિત સમજી નાખવાનો. ગ્રામરનો કોઈ પણ ટોપિક હોય એના બધા જ ક્વેશ્ચન ઇઝી લાગે. બટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ 100%. તમને કોન્સેપ્ટ 100% સમજવાનો છે, અને પછી ક્વેશ્ચન લાગે ફુદ્દા જેવા. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈ ડોન્ટ નો. મને ખ્યાલ નથી. ખાલી જગ્યા કોલ્ડ મી લાસ્ટ નાઇટ. મને ખ્યાલ નથી કોણે મને લાસ્ટ નાઇટ ગઈ રાત્રે કોલ કર્યો હતો. આઈ ડોન્ટ નો. who called me last night, whom called me last night, કે whose called me last night? મને ખ્યાલ નથી. who called me last night. મને ખ્યાલ નથી મને રાત્રે કોણે ફોન કર્યો હતો. તમે જો ગુજરાતી, આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી કોણે મને લાસ્ટ નાઇટે ગઈ રાત્રે ફોન કર્યો હતો. કોણે? તો આ કોણ અને કોણે થોડુંક હરખું લાગે છે કે નથી લાગતું? હે ને? સો એટલા માટે અહીંયા આવશે who. અને બાકી આમાંય ખબર પડે. ધારો કે આઈ ડોન્ટ નો ઈ જવા દે. મને ખબર છે કે મને ફોન કર્યો તો જેઠિયાએ, જેઠાલાલે. તો હું સેન્ટેન્સ શું બોલીશ? જેઠાલાલ કોલ્ડ મી લાસ્ટ નાઇટ. જો સેન્ટેન્સનો મતલબ નીકળ્યો ને? યસ. તો સેન્ટેન્સમાં અહીંયા મેં જેઠાલાલ મૂક્યું એટલે મતલબ નીકળ્યો. તો જેઠાલાલ નામ છે, અને નામને બદલે આવે ને શું કહેવાય? who. નામને બદલે આવે ને શું કહેવાય? who. સમજાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન, બ્લેન્ક આર યુ વેઇટિંગ ફોર. તમે કોની રાહ જોઈ રહ્યા છો? બ્લેન્ક આર યુ વેઇટિંગ ફોર. કોની રાહ જોઈ રહ્યા છો? તો who આર યુ વેઇટિંગ ફોર, whom આર યુ વેઇટિંગ ફોર, કે whose આર યુ વેઇટિંગ ફોર? તો કે સરજી whom આર યુ વેઇટિંગ ફોર. કેમ? તમે કોની રાહ જોવો છો? કોની રાહ જોવો છો? તો અહીંયા જો, આ તમે એટલે વ્યક્તિ છે. આ તમે એટલે વ્યક્તિ છે. હવે આ વ્યક્તિ છે એ કોકની રાહ જોવે છે, તો એ સામેવાળું કોઈક વ્યક્તિ જ હશે. સો પર્સન ટુ પર્સન રિલેશન જ્યારે દેખાડવું છે, વ્યક્તિનું વ્યક્તિ સાથે સંબંધ દેખાડવું છે, ત્યારે whom આવશે કે નહીં આવશે? વ્યક્તિનો વ્યક્તિ સાથે. ભાઈ તમે, એ ભાઈ એ વ્યક્તિ, ભાઈ તમે બીજા કયા વ્યક્તિની રાહ જોઈ રહ્યા છો? એનો મતલબ બંને વ્યક્તિ. તો whom આવશે. કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા ફોન ઇઝ ધીસ. આ કોનો ફોન છે? જો આ વસ્તુ અને એ ફોન જેનો હશે, એ ભાઈ હશે, એ બેન હશે, એ માણસ હશે, એ વ્યક્તિ હશે. યસ. તો આ વસ્તુનો વ્યક્તિ સાથે સંબંધ મતલબ શું આવે? whose ફોન. કોનો ફોન? whose ફોન ઇઝ ધીસ. આ કોનો ફોન છે? whose પેન ઇઝ ધીસ. આ કોની પેન છે? હમણાં આવ્યું હતું whose બેગ વાળું કંઈક. જો whose બેગ ઇઝ લાઇંગ ઓન ધ ફ્લોર. જમીન ઉપર કોનું બેગ પડેલું છે? સમજે? સો અહીંયા whose ફોન. અને નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન, બ્લેન્ક હેલ્પ્ડ યુ વિથ યોર હોમવર્ક. તમને હોમવર્ક કરવામાં કોણ મદદ કરે છે? બરાબર છે. તો who helped you with your homework. તમને હોમવર્ક કરવામાં કોણ મદદ કરે છે? હવે આનો આન્સર who કેમ આવ્યો?
બહુ ઇઝી. હું ને બદલે હું નામ લખીશ ને તો સેન્ટેન્સ લખી શકાશે. શું? તો કે માય મધર. બરાબર, માય મધર નથી લખતો, કોઈકનું નામ લખું, ચલો એટલે ઇઝીલી સમજાય. આપણે કહીએ કે શ્યામ. ઓકે, અહીંયા હું લખી નાખું શ્યામ. નામ લખ્યું મેં? યસ. શ્યામ હેલ્પ્ડ યુ વિથ યોર હોમવર્ક. શ્યામ તમને તમારા હોમવર્ક કરવામાં મદદ કરે છે. તો સેન્ટેન્સ મિનિંગફુલ થયું. એનો મતલબ કે આ નામ છે એ ખાલી જગ્યાની જગ્યાએ લખી અને વાક્ય અર્થપૂર્ણ બને છે, તો આ નામને બદલે હું શું લખી શકું? વુ હેલ્પ્ડ યુ. તમને કોણે મદદ કરી? તમારું હોમવર્ક કરવામાં. વુ હેલ્પ્ડ યુ વિથ યોર હોમવર્ક. સમજાય? સો આ રીતના કોઈ પણ ક્વેશ્ચન હશે કે જેની અંદર વુ, વુમ અને વુઝ પૂછાય છે અને તમને કન્ફ્યુઝન થાય છે કે કેનો આન્સર વુ લખવાનો છે, કેમાં વુમ અને કેમાં વુઝ. સો આજના સેશનમાં જેટલા કોન્સેપ્ટ કીધા છે એ કોન્સેપ્ટનો તમારે યુઝ કરવાનો છે. જો તમને આ કોન્સેપ્ટ સમજાણા હોય તો કમેન્ટમાં તમારે કહેવાનું છે કે યસ સર સમજાણા છે. ના સમજાણા હોય તો પણ બિંદાસ કહેવાનું છે. આ કોન્સેપ્ટના લગતા, ટોપિકને લગતા કંઈ પણ પ્રશ્ન હોય તો યુ કેન આસ્ક મી ધેટ ઓલ્સો. તમે એ બધા પણ પૂછી શકો છો. હવે વારો આવ્યો છે તમારા લોકોના હોમવર્કનો, હે ને? કે ચેક કરો કે આ જે કોન્સેપ્ટ આપણે શીખ્યા છીએ, એને આધારે આપણે તો હારોહાર અત્યારના સરસ મજાની પ્રેક્ટિસ કરી છે, બટ હું તમને અમુક ક્વેશ્ચન આપું પ્રેક્ટિસ કરવા માટે જાતે, તો એ તમે સોલ્વ કરી શકો છો કે કેમ. નિરાતે વિચારવાનું છે, વિડીયો અહીંયા પોઝ કરી દેવાનો છે અને આ બધા ક્વેશ્ચનના આન્સર છે એ તમારે મને કમેન્ટની અંદર આપવાના છે. આ રીતે કે ભાઈ 8માનો આન્સર આ, 9માનો આન્સર આ, ક્યાં સુધી 15 ક્વેશ્ચનના આન્સર આપવાના છે. ટોટલ કેટલા ક્વેશ્ચન? 1 2 3 4 5 6 7 8. 8 ક્વેશ્ચનમાંથી 8 ક્વેશ્ચન આન્સર જેના સાચા હશે એ બધાની કમેન્ટને આપણે પિન કરશું, લાઈક કરશું. પર્સનલી તમારા બધાના કમેન્ટના આન્સર જોવાનો છું. ડન છે? આ જ રીતના મળતા રહીશું. અલગ અલગ ટોપિક છે, શીખતા રહીશું. ઇંગ્લિશ ઇઝી છે, ડરવાનું છે નહીં. જે કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ શીખવું હોય, બિંદાસ કમેન્ટ કરો. એ ટોપિકનો શોર્ટ વિડીયો લઈને આપણે આવી જઈશું. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરતા રહ્યો. તમારો જે કંઈ પણ ગોલ છે તમે પ્રાપ્ત કરો એવી ભગવાનને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. Painted, Painless Learning.